જૂનાગઢ સમસ્ત પરજીયા પટની શૂનિક સમાજ દ્વારા સ્નેહમિલન સમારોહનું ભાવભેર આયોજન ભુજ, ભાવનગર, અમદાવાદ સહિત સુની સમાજના પ્રમુખ સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહેલ। જૂનાગઢ સમસ્ત પરજીયા પટની સુની જ્ઞાતિ પ્રમુખ આદરણીય શ્રીમાન વજુભાઈ ધકાણના અધ્યક્ષસ્થાન પર સમસ્ત પરજીયા પટની સુની જ્ઞાતિ જૂનાગઢના વડીલો, શ્રેષ્ઠીઓ, સિનિયર સિટીઝન મહિલા સહિતની ઉપસ્થિતિમાં જ્ઞાતિ ગંગા એકતાના દર્શન સાથે સ્નેહમિલન સમારોહ અંતર્ગત ભુજ સમસ્ત પરજીયા પટની સુની સમાજના પ્રમુખ દિનેશભાઈ વાયા, ભાવનગર સુની સમાજના અગ્રણી, અમદાવાદ સુની સમાજના મુકેશભાઈ થડેશ્વર, ભાવનગરના હરેશભાઈ ધકાણ, ચીમનભાઈ થડેશ્વર, ગિરીશભાઈ ધાણક, નિર્મળાબેન પટેલાકા ગામથી રેણુકાબેન, જયંતિભાઈ ચલ્લા સહિત જૂનાગઢ સુની સમાજ યુવક મંડળ પ્રમુખ ઉત્તમભાઈ સહિત પરિવારજનોએ મળી નવા વર્ષની શુભેચ્છા પાઠવેલ। સાથે તાજેતરમાં જૂનાગઢ સુની સમાજના 2 અગ્રણીઓના દુઃખદ અવસાન થયેલ, જેને સુની સમાજના અગ્રણી વડીલોએ ઉપસ્થિત રહેલ તમામ સુની સમાજના અગ્રણી દ્વારા 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। સાથે બહાર ગામથી પધારેલા આમંત્રિત મહેમાનોનું જૂનાગઢ સમસ્ત પરજીયા પટની સુની સમાજના મહામંત્રી રમણીકભાઈ વસંતરાજ ચલ્લા સહિત જ્ઞાતિ આગેવાનોએ આભાર વ્યક્ત કરેલ। સાથે પરજીયા પટની સુની જ્ઞાતિજનો આમંત્રિત પરિવારજનોએ સાથે સ્નેહ ભોજન સમારંભ યોજાયેલ। આ અવસર પર વજુભાઈ ધકાણ, અનુભાઈ પટની, ચીમનભાઈ થડેશ્વર, હર્ષદભાઈ ધકાણ, દિલીપભાઈ લુહાર, ગિરીશભાઈ ધાકણ, ઉમેશભાઈ રાઠોડ, નિર્મળાબેન ધકાણ, રેખાભાઈ ધકાણ તેમજ યુવક મંડળ જૂનાગઢના પ્રમુખ શ્રી ઉત્તમભાઈ લુહાર, ભાસ્કરભાઈ ધોરડા, જીગરભાઈ ધકાણ, સંદીપભાઈ ગુરડા, ઉપેન્દ્રભાઈ ધકાણ, સ્વસુની હીરાબેન પ્રભુદાસ, શતિકુંવર સેવા ટ્રસ્ટ અધ્યક્ષ ગીતાબેન સહિત ભુજદારી પટેલકા, વિસાવદર, મેદરડા, વેરાવળથી જ્ઞાતિજનો અગ્રણીઓ પ્રમુખ શ્રી ઉપસ્થિત રહેલ। આ કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ સમસ્ત પરજીયા પટની સુની સમાજના પ્રમુખ વજુભાઈ ધકાણ, યુવક મંડળ પ્રમુખ ઉત્તમભાઈ, મહામંત્રી રમણીકભાઈ વસંતરાજ ચલ્લા સહિત જૂનાગઢ સુની સમાજ દ્વારા સુંદર આયોજન કરેલ હોવાનું પત્રકાર સોની યોગેશ પ્રભુદાસ સતીકુંવર દ્વારા જણાવેલ। બ્યુરો રિપોર્ટ સોની યોગેશ પ્રભુદાસ સતીકુંવર, વેરાવળ। રમણીકભાઈ ચલ્લા, જૂનાગઢ। આજે અમે લોઢિયાવાડીમાં પરજીયા પટની સુની જ્ઞાતિનું સ્નેહમિલન અમારે જ્ઞાતિ વતી ગોઠવેલો અને અમારા જ્ઞાતિનો બહાર ગામથી પધારેલા મહેમાનોનો અને બધાનો એવો ખૂબ સહકાર મળેલ છે અને મોટી સંખ્યામાં સ્નેહમિલનમાં આવે છે અને ભોજન સમારંભ રાખેલ છે। તેમજ અમે જ્ઞાતિનો બહાર ગામથી આવેલા મહેમાનો તથા જૂનાગઢ જ્ઞાતિનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આવી રીતે એકતારીએ સંગઠિત થાય એવી અમારી ભાવના છે। આ તબક્કે જૂનાગઢની અંદર આપણી સોની જ્ઞાતિનો સમયનો અને સ્નેહ મિલન માટેનો કાર્યક્રમ રાખેલો। એમાં અલગ અલગ વિસ્તારમાંથી આપણા જ્ઞાતિના આગેવાનો પધારે અને તેઓ લોકોનો ખૂબ સહકાર મળે છે। આ તબક્કે હું આ સમારંભની અંદર જે લોકો સામેલ થયા છે એ બધાનો હૃદયપૂર્વક જૂનાગઢ જ્ઞાતિ વતી આભાર માનું છું અને હંમેશા આટલો સહકાર આપતા રહેશો એવો આપણી પાસે અપેક્ષા રાખું છું।